ઉના ગીર ગઢડા રોડ પર ટ્રક બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત. મળતી માહિતી મુજબ બાઇક પર 2 લોકો સવાર હતા, ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક મોહનભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ પરાગ સંતાણી, ગીર સોમનાથ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.